પ્રકરણ 15. કિશોરને પરસેવો વળી ગયો હતો. ચિત્તમાં ખળભળાટ થવા લાગ્યો. તે મનોમન ધ્રુજવા લાગ્યો, પણ તે વિચારવા માંગતો ન હતો. તેણે ઘડિયાળમાં જોયું, 5:30 થવા આવ્યા હતા. થોડી વારમાં તો અજવાળું થશે તેવું લાગતું હતું. પંખીઓનો કલબલાટ શરૂ થઈ ગયો હતો. તેણે ઝડપથી ડાયરીમાં મોં ખોસી દીધું. એનું નામ કિશોર. આજે તો તે સારો ડૉક્ટર છે, નિષ્ણાત છે, શહેરનો અગ્રણી ગણાય છે. આનંદની વાત છે કે તે આજે પણ મારો ખ્યાલ રાખે છે. ખૂબ વ્યસ્ત, છતાં મહિને એકવાર આંટો મારી જાય. આ રોગ વળગ્યો છે ત્યારથી તો મારી ખૂબ ચિંતા કરે છે. મારી તો પડોશમાં જ ડૉક્ટર છે, તેથી કિશોરને બોલાવવો ન પડે, છતાં આવે ત્યારે મને પૂરો તપાસે. ડૉક્ટર બોલાવે અને બંને લાંબી ચર્ચાઓ કરે અને દવાઓ નક્કી કરે. મારું ખૂબ ધ્યાન રાખે છે. મારો તે આજે પણ પ્રિય વિદ્યાર્થી છે. તેનો હું પણ તેનો થોડો ઉપયોગ મેં કર્યો છે. તેની તેને ખબર પડે તો તેને અવશ્ય ગુસ્સો ચડવાનો. કિશોરને આ વાક્ય સાચું લાગ્યું. હવે તેની શ્રદ્ધામાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ પોતે દવે સાહેબને ધિક્કારી શકે? ના, તેના મને જવાબ આપ્યો. તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું. કિશોર એકવાર માંદો પડેલો. મને ખ્યાલ કે તે જ્યોતિન્દ્રનો પ્રિય વિદ્યાર્થી. જ્યોતિન્દ્ર તેને પોતાને ઘેર બોલાવે અને વિશ્વ સાહિત્યમાં ડોકિયું કરાવે. પ્રાર્થના સભામાં પણ તેને બોલાવે. પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવડાવે. બધા તેનું ઉજ્જવળ ભાવિ જોતા. તેને મારો કેમ કરવો તે વિચાર હું કરતો હતો. હું માંદગી વખતે 2-3 વાર તેની તબિયત પૂછવા ગયેલો. કિશોર તો બિચારો નાનો બાળ. કોઈ શિક્ષક તેના ઘેર આવે તે તેના માટે મોટી ઘટના. અલબત્ત જ્યોતિન્દ્ર પણ ગયેલો, પણ તેને નવાઈ ન લાગેલી. પણ હું, ગ્રેટ દવે સાહેબ પણ આવે તે ગળગળો થઈ ગયેલો. તેણે ત્યારે તે પાછળ રહી જશે તેનો ભય વ્યક્ત કરેલો. મેં તેને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કરે, હું તેને તૈયાર કરી દઈશ. તે ખુશ થઈ ગયેલો અને તે ગણિત વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવેલો. 10મામાં મેં તેને આવવા કહેલું. 2 હેતુ. એક તો તેના દ્વારા જ્યોતિન્દ્ર વિશે જાણવા મળે, મારા સંદેશા તે પહોંચાડે, અને 2 આમ પણ તે હોશિયાર છોકરો હતો. તે સારા ગુણ લાવે પોતાની જ મહેનતથી. પણ મારું ટ્યુશન કર્યું હોય એટલે તે મારી પ્રશંસા કરવાનો. તે આવવા લાગ્યો. હું પણ તેની ફી ન લેતો. પ્રથમ તબક્કે તો મારે જ્યોતિન્દ્ર વિશે જાણવાનું હતું, અને કબૂલ કરું છું કે તે જાણકારીએ મને હતપ્રદ બનાવી દીધેલો. અને કિશોર જામી પડેલો તેની પ્રશંસામાં. જ્યોતિન્દ્ર સાદાઈથી રહેતો તે તો બધાને ખ્યાલ હતો, પણ તે વિદ્યાર્થીઓને જે પ્રેમ આપતો તેનું ઊંડાણ કિશોર દ્વારા જાણવા મળતું. જ્યોતિન્દ્રને પોતાને બાળકો ન હતા, માત્ર 2 જ જણા હતા. તેઓ વિદ્યાર્થીઓને જ પોતાના બાળકો જેમ ગણતા. સર, કિશોરે એકવાર પૂછેલું, તમને બાળકો કેમ નથી? બેટા, ભગવાન મારાથી વિરુદ્ધ છે કે આવા ભૂખડી બારસને બાળક આપીશ તો તે નકામું દુઃખી થશે, માટે ન આપ્યું. સર, ગંભીરતાથી જવાબ આપો ને. બેટા, તમને બધાને હું પ્રેમ કરી શકું ને, માટે મને કુદરતે મુક્ત રાખ્યો છે. પણ સર, તે તો તમે તમારા સંતાન હોય તો પણ તે કરી શકો. હા, પણ અડધો વહેંચાઈ જાય ને, મને તે મંજૂર નથી. નહીં સર, વાત ન ઉડાવો. તે ગંભીર થઈ જતો. બેટા, તારી સમજની બહાર છે તે વાત. શું કરીશ જાણીને? પણ જણાવો ને સર. તે કિશોરના માથા પર હાથ ફેરવતો અને કહેતો, બેટા, હું પરમ સ્વાતંત્ર્યમાં માનું છું. મારે ઉપાધિ રહિત જીવવું છે. જો બાળક હોય તો અડધી જિંદગી તેને ઉછેરવા તૈયાર કરવામાં વીતી જાય, પછી હું ક્યારે જીવું? પણ સર, તમે તો અમારું પણ એવું જ ધ્યાન રાખો છો. સાચું, પણ તમારી જવાબદારી મને નથી. કાલે તમે ચાલ્યા જશો. મારી સ્વતંત્રતા અખંડ રહેશે. પણ સર, સ્વતંત્ર શા માટે જીવવા માંગો છો? હે સોક્રેટિસ, આવી ચિંતા શા માટે કરે છે? બસ કુતૂહલ. નાના માથામાં આટલું કુતૂહલ ન રાખ. સર, ઓકે. બેટા, બાળપણથી હું કેટલાક લોકોના કુસંગે પડી ગયો છું. કિશોર ફાટી આંખે પૂછતો, સર, તમે કુસંગે? અશક્ય. હા બેટા, સાવ સાચી વાત છે.
કયા લોકો છે તે? બેટા, નામ સાંભળવા જેવા નથી, ભયંકર લોકો છે તેઓ. કિશોર કહેતો કે તેનું કુતૂહલ વધી જતું. તે પૂછતો, પણ ના, કહો ને. જો કિશોર, સૌથી ખતરનાક 2 જણા. કોણ? અધ્ધર શ્વાસે કિશોર પૂછતો. એક સ્વામી વિવેકાનંદ. હે? કિશોર નિરાશાથી બોલતો. હા, અને બીજા મહાત્મા ગાંધી. અરે સર, કિશોર હતાશ થઈ ઉઠતો. સર, આ તો મહાન લોકો છે, તેમને ખતરનાક કેમ કહેવાય? અને તેઓ તો સત્સંગ કરાવે, કુસંગ કેમ કરાવે? અલ્યા, જેઓની સંગતથી ભૂખડી બારસ થવાય તે કુસંગ ન કહેવાય? કિશોર હસી પડતો. સર, તે તો તમારો નિર્ણય છે. અલ્યા, પણ આ નિર્ણય કરાવનાર તો આ 2 દુષ્ટો છે, જ્યોતિન્દ્ર મુઠ્ઠી પછાડી કહેતો. કિશોર આ નાટક વેડાથી વધુ હસતો. કેમ સર? અરે બેટા, ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ છું. અમારા સમયમાં ધારત તો વધારે પગાર મેળવી શકત, પણ આ 2ના વિચારોના રવાડે ચડ્યો એટલે ભૂખડી બારસ રહી ગયો. એવા કયા વિચારો છે તેમના? ત્યાગ, ત્યાગ, ત્યાગ. બસ એક જ વાત કરે છે તેઓ બંને. તો શું, મેં પણ સારી સારી નોકરીઓનો ત્યાગ કરી નાખ્યો અને આ માસ્તર બની ગયો. સર, આ નોકરી તમને નથી ગમતી? અને કિશોર કહેતો. આ વાક્ય સાથે જ્યોતિન્દ્ર બદલાઈ જતો. કિશોરને છાતીએ વળગાડીને કહેતો, અરે દોસ્ત, આ નોકરી છે તો આનંદથી જીવી શકું છું. મારા માટે આ નોકરી નથી બેટા, મિશન છે. મિશન એટલે? મિશન એટલે કોઈ ચોક્કસ હેતુ માટે કામ કરવું. તમારો હેતુ શું છે સર? તારા જેવા દોસ્તોને જીવનલક્ષી બનાવવા. એટલે? બેટા, આજે ડૉક્ટરો, ઇજનેરો, કોન્ટ્રાક્ટરો ખૂબ છે, પણ જીવન પ્રેમીઓ ઓછા છે. ડૉક્ટર વગેરે બનવું ખરાબ છે? ના, જરા પણ નહીં. તે તો બનવાનું જ છે. તો પણ તેમાં જીવન રસ હોવો જોઈએ. ડૉક્ટર બનવું ચોક્કસ હેતુ માટે હોવું જોઈએ. વ્યવસાય અને સેવાનું મિશ્રણ હોવું જોઈએ. કિશોર સાંભળી રહેતો. તે બોલતો ત્યારે હું પણ સાંભળી રહેતો. કિશોરને આ વાંચતા ગદગદપણાનો અનુભવ થતો હતો. બેટા, જ્યોતિન્દ્ર આગળ કહેતો, જીવન બધા કરતાં મોટું છે. જીવન સર્વાંગી છે. જીવન ખૂબ સર્જનાત્મક હોવું જોઈએ. માત્ર પૈસા કમાવા કે ઘર બંધાવવું તેવા નાના હેતુ ન હોવા જોઈએ. તે બધું ભલે હોય, પણ જીવન તો કળા, સંગીત, સૌંદર્ય, આનંદથી ભરપૂર હોવું જોઈએ. તે કેમ થવાય? કળા, સંગીત શીખાય, તાલીમ લેવાય, સૌંદર્ય પ્રથમ દ્રષ્ટિએ વાંચી, વિચારી, અવલોકી જોઈ શકાય, અને આનંદ તો પોતામાં ડૂબકી મારીને જ મેળવી શકાય. પોતામાં ડૂબકી મારવી એટલે શું? બેટા, તે માટે તું નાનો છે. બસ અત્યારે આટલું યાદ રાખ કે આનંદ પોતામાં છે. તેના આગળ બધું ગૌણ છે. હું પણ આ વાતો સાંભળી પ્રભાવિત થતો, પણ જાગ્રત રહેતો કે આવા વ્યર્થ વિચારોમાં ન ફસાવું. આવી તો ઘણી વાતો કિશોર પાસે સાંભળવા મળતી. જીવનની વિવિધ છટાઓ, વિવિધ ભાષાઓનું સાહિત્ય, વિવિધ કળાઓ, વિશ્વનું જ્ઞાન. જ્યોતિન્દ્ર ભરપૂર હતો આ બધાથી. ત્યારે તો માત્ર પ્રભાવિત થવાતું. પણ આજે લાગે છે કે ભૂખડી બારસ જ્યોતિન્દ્ર સમૃદ્ધ છે, અને આટલી સમૃદ્ધિ વચ્ચે હું ભિખારી છું. મારી પાસે આંતરિક સમૃદ્ધિ શૂન્ય છે. પણ ત્યારે તો બસ જ્યોતિન્દ્રથી વધારે પ્રિય થવાનું છે તે જ જુનૂન. કિશોર ક્યારેક મને પૂછતો, દવે સાહેબ, તમે આ બધામાં માનો છો? હું હસીને કહેતો, જો કિશોર, હું તો ગણિતનો માણસ છું. મને 1 ને 1 2 આવડે. આ બધું સાચું છે, હશે, પણ હું માનું છું કે પ્રથમ આગળ વધવું. તું ખૂબ ભણ, ખૂબ કમા, પછી ભલે જ્યોતિન્દ્રને અનુસર. કિશોર મને પણ મુગ્ધતાથી સાંભળતો. હું તેનામાં ખૂબ મહત્વાકાંક્ષા ભરવા લાગ્યો. તેને ઠસાવવા લાગ્યો કે ભણવું એટલે ગણિત અને વિજ્ઞાન. મેડિકલમાં જવા માત્ર તેના માર્ક્સ જ ગણાશે. બાકીના વિષયોને ગૌણ માન. અને હું તો બધાને આ ઠસાવતો. કિશોરે ઉદાસીન હાસ્ય કર્યું. આ વાત સાચી હતી. પોતે પણ ત્યારે મહત્વાકાંક્ષી જ હતો.
ઘરમાં તે પોષાતી. દવે સાહેબ તેમાં તેલ પૂરતા. તેને યાદ આવ્યું કે એકવાર અંગ્રેજીમાં તેણે થોડીવાર બેદરકારી બતાવેલી. શાહ સાહેબને નવાઈ લાગેલી. અરે કિશોર, આ શું? તારી આવી નાની ભૂલો? પોતે શરમાઈ ગયેલો. કેમ તૈયાર નથી કર્યું? શાહ સાહેબે આગળ પૂછ્યું. સર, સમય નથી મળતો. કેમ વડાપ્રધાન બન્યો છે? તે પૂછતા. ના સર, ગણિત વિજ્ઞાનમાં વધારે સમય જાય છે. કેમ, નથી આવડતા? ના સર, માર્ક્સ વધુ લાવવા માટે. પણ તે તો બધા વિષયોમાં આવવા જોઈએ, માત્ર 2 વિષયોમાં જ નહીં. પણ સર, મેડિકલમાં તો 2 વિષયો જ ગણાય છે. જ્યોતિન્દ્ર તેની સામે જોઈ રહેતો. તેણે ફરી ડાયરી વાંચવી શરૂ કરી. જ્યોતિન્દ્રને ખબર પડી ગઈ કે હું હોશિયારોને આવી સલાહ આપું છું. તે ચૂપ રહેતો. હા, ક્યારેક તે પ્રાર્થના સભામાં બોલતો. મિત્રો, હમણાં હું જોઉં છું કે કેટલાક હોશિયારોને એવો ખોટો ખ્યાલ બંધાવા લાગ્યો છે કે માત્ર ગણિત વિજ્ઞાન જ પૂરતા છે, તેમાં જ ઉચ્ચ ગુણ લાવવાના છે. પણ મિત્રો, આ વાત અર્ધસત્ય છે. કુલ સારા ગુણ પણ જરૂરી તો છે જ. ત્યાં તમારે અંગ્રેજીમાં જ ભણવાનું છે. તે નહીં આવડતું હોય તો? અને સૌથી વધુ ઉપયોગી બાબત એ કે માત્ર આ 2 વિષયો જ વાંચવાથી તમે એકાંગી બની જશો. સારા ડૉક્ટર બનશો, પણ સંસ્કારી માણસ કદાચ ન પણ બનો. હું જાણતો કે મને ઉદ્દેશીને કહે છે. મનમાં હસતો કે તેના હાથમાંથી સારા વિદ્યાર્થીઓ ખોવાના ડરથી આ બોલે છે. તો ચાલો ત્યારે ફરીથી મળીશું આગળના પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.